એટલે એક નવયુવાન ઊભો હતો, કથા સાંભળતો હશે યુટ્યુબના માધ્યમથી. ત્યારે એટલી બધી ખબર નહોતી, કથા સાંભળતો હતો ને એમાં બરાબર એને મારા વિષયથી પ્રવચનમાં સાંભળ્યું હશે, મા બાપ વિશેનો કોઈ પ્રસંગ. એટલે એમણે મને પ્રશ્ન કર્યો, તમારા બા બાપુજી તમારા ભેગા રહે છે? આવો પ્રશ્ન એને મને કર્યો, તમારા બા બાપુજી તમારી ભેગા રહે છે? મેં કીધું ના ભાઈ, મારી ભેગા નથી રહેતા. અને માણસની આમ આખો રૂઆ બદલી ગયો કે તે ગામને હું સલાહ દો છો. એ કીધું મને બરાબર યાદ છે દિવસ 2018માં મારે કથા જ્યારે સુરતમાં વિશ્રામ થઈ અને એ પછીના દિવસોમાં હું રોડ ઉપર ગાડી લઈને જતો હતો. દુકાને બરાબર હું ઘરની વસ્તુ લેવા માટે ઉભો રહ્યો. ગાડીને બાજુમાં ઘોડી પર લગાડી અને હું વસ્તુ લેવા ગયો દુકાનમાં. સત્ય ઘટનાનો પ્રસંગ છો. હું બહાર આવ્યો વસ્તુ લઈને, એટલે એક નવયુવાન ઊભો હતો, કથા સાંભળતો હશે યુટ્યુબના માધ્યમથી. ત્યારે એટલી બધી ખબર નહોતી, કથા સાંભળતો હતો ને એમાં બરાબર એને મારા વિષયથી પ્રવચનમાં સાંભળ્યું હશે, મા બાપ વિશેનો કોઈ પ્રસંગ. કારણ કે થાય કેવું ખબર છે, ઉપદેશ આપનારા પાછા ઉપદેશને પાળતા હોય તો ઉપદેશનો અર્થ રહે. ભાગવતની વ્યાસપીઠથી કે કોઈ પણ સ્ટેજ ઉપરથી જ્યારે કોઈ પણ વસ્તુનો ઉપદેશ આપવામાં આવે ને, એ ઉપદેશની અસર ત્યારે જ થાય કે જ્યારે એ ઉપદેશ આપનાર વ્યક્તિ એ વસ્તુને અનુસરતો હોય ત્યારે. હું અહીંયા બેઠો બેઠો એમ તમને કહેતો કે ભાઈ માવા ન ખવાય, વ્યસન છોડો નહીં, હું માવા ખાવું જ ન કરાય, અને હું નીચે ઉતરીને સીધી ગોટી મૂકી દેતો તો એનો અસર ન પડે. હું વારંવાર એમ કહેતો કે ભગવાને આપણને આપેલી સંપદા સદવિચાર, સદલક્ષ્મી, સદમાર્ગે જવી જોઈએ, અને મારો હાથ ક્યાંય જો ક્યાંય દેવા માટે આમ થતો ન હોય તો અસર ન પડે ક્યારે. હું વારંવાર એમ કહેતો હોઉં કે જગતમાં બધું જ ઠીક છે, જિંદગીમાં ક્યારેય મા બાપને તમારે તરત છોડવા નહીં, મા બાપને ક્યારેય તમારે દુખી ન કરવા. અહીંયાથી બહુ મોટી મોટી વાતો કરતો હોય, મારા મા બાપ મારાથી દુખી હોય તો એ વાતનું ક્યારે અસર બહુ ઓછી પડે. એટલે એમણે મને પ્રશ્ન કર્યો. પેલા તો એમણે ખૂબ વાતો કરી દીધી કે બહુ સારી કથા કરો છો, મા બાપ વિશેનો બહુ સારો આપો છો, તમે દાદા અહીંયા જ રહો છો? મેં કીધું હા, હું અહીંયા સુરતમાં જ રહું છું. તમારું મૂળ ગામ? મેં કીધું મારું ગામ અમરેલી જિલ્લામાં છે. તમારા બા બાપુજી તમારા ભેગા રહે છે? આવો પ્રશ્ન મને કર્યો, તમારા બા બાપુજી તમારી ભેગા રહે છે? મેં કીધું ના ભાઈ, મારી ભેગા નથી રહેતા. અને માણસની આમ આખો રૂઆ બદલી ગયો, આખો રૂઆ બદલી ગયો કે તે ગામને હું સલાહ દો છો. એ કીધું વ્યાસપીઠે બેહીને મોટી મોટી સભાઓ ભરીને તમે તો કહો છો, આ તમારા વિડીયો મેં સાંભળ્યું કે મા બાપને તમારી દુખી ન કરવા, એને ખુશ રાખવા, તમે તમારા મા બાપને રાખતા નથી ભેગા. મેં કીધું ના, હું મારા મા બાપને ભેગા નથી રાખતો ભાઈ. તો કે હવે આવા ભાષણ દેવાનું બંધ કરી દો. મેં કીધું કરી દઈશ. એનો બધો જ જુવાળ એને કાઢ્યો. પછી મેં કીધું હવે તું મને સાંભળીશ? મને હવે હું તમે કહો મને કે. મેં કીધું હવે હું તને જે કહું છું તો હવે સાંભળ. મારા મા બાપ મારી ભેગા નથી રહેતા, હું મારા મા બાપની ભેગો રહું છું. કારણ
કોઈ સંતાનની એવી ઓકાત નથી કે પોતાના મા બાપને પોતાની ભેગા રાખી શકે. મા બાપને તો આપણે એની ભેગું રહેવું પડે મારા વાલા. અને જીવનમાં સુખી થવું હોય તો દરેક યુવાનોને મારી પ્રાર્થના છે, મા બાપને જિંદગીમાં કોઈ ભેગા ન રાખતા, તમે મા બાપની ભેગા રહેજો. જો મારા મા બાપ મારી ભેગા કે મેં સાથે ન રહેતા હોય પરિવારમાં, તો મારે વ્યાસપીઠથી કહેવાનો અધિકાર જ નથી કે તમે એની ભેગા રહેજો. પેલા અહીંયાથી જે ઉપદેશ આપો છે એ મારામાં આચરણ હોવું જોઈએ, એ મારામાં હોવું જોઈએ. અને આપણી કઈ ઓકાત છે કે આપણે આપણા મા બાપને આપણી ભેગા રાખી શકીએ? તમે એને ફ્લેટમાં જગ્યા આપી શકો છો, એને તમને પેટમાં જગ્યા આપી છે વાલા. તો પૈગંબરો બરોબર આપણા બધા મહાપુરુષો બધા કહેતા હોય છે, જ્યારે પોતાની અંદર ન હોય ત્યારે સામેવાળી વ્યક્તિમાં એ વસ્તુ ન આવી શકે. आइए बड़े भाव से गाइए. करार विंदेन पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव सर्वे मिलित्वा समवाप्य योगम् भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जातं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश
જીહવે રસગ્ને મધુર પ્રિયત્વં સત્યમ હિતં ત્વાં પરમં વદામિ. ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે. ગોવિંદ દામોદર માધવેતિ. 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 ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે. સહેજે ગૌલોક સંચરે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. વ્યાસ ભગવાન કી જય. સરસ્વતી માત કી જય.